નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 19/7/1969માં ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, તો આ બાબતની ચર્ચા આપણે આમાં કરીશું. શરૂઆત કરીએ. મોટા ઔદ્યોગિક પરિવારના કબજાવાળી 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ. પહેલો જ પ્રશ્ન થઈ પડે છે કે કઈ તારીખના રોજ દેશની વિવિધ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, અથવા તો સૌ પ્રથમ ભારત દેશમાં બેન્કોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું. આવા પ્રશ્ન વારંવાર અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા હોય છે. ખાસ કરીને આ પ્રશ્ન આપને બેંકની પરીક્ષા તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સરકારી પરીક્ષાના અંદર ઉપયોગી થઈ શકે. તો જવાબ આવશે 19 જુલાઈ 1969માં 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. બીજો પ્રશ્ન એમ પણ થઈ શકે કે આ રાષ્ટ્રીયકરણ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ભારત દેશના વડાપ્રધાન કોણ હતા. તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી. તો આ સમય દરમિયાન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેમણે મોટા ઔદ્યોગિક પરિવારના કબજાવાળી 14 ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. તો અહીં આપણે બે વસ્તુ યાદ રાખવાની છે કે ત્યારે વડાપ્રધાન કોણ હતા તેમજ એ વખતે કેટલી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તો 19 જુલાઈ 1969માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે 14 ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. અને આ તસવીર ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 20 જુલાઈ 1969ના ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ છે. એના એટલે કે નેક્સ્ટ ડેના સમાચારના અંદર પણ આ વસ્તુ બતાવે છે કે 14 ટોપ બેન્ક્સ આર નેશનલાઇઝ, એટલે 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. અને અહીં બતાવે છે કે કેબિનેટ ડિસિઝન એન્ડ 14 મેજર કોમર્શિયલ બેન્ક, એટલે કે 19 જુલાઈ 1969 પહેલાં આ જે 14 બેન્કોની આપણે વાત કરીએ છીએ એ કોમર્શિયલ બેન્ક હતી, બરાબર છે, એટલે કે સમથિંગ લાઇક પ્રાઇવેટ બેન્ક. અને ત્યારબાદ વિવિધ ઉદ્દેશોના હેતુથી આ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને નેશનલાઇઝેશન બેન્ક, અહીં એની ડિટેલ્સ દેખાય છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ. તો આ 14 બેન્ક કઈ હતી તેની આપણે માહિતી મેળવીએ. તો 14 બેન્ક્સ આર નેશનલાઇઝ ઓન 19 જુલાઈ 1969. તો આ 14 બેન્કોના અંદર બેન્ક્સ હતી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, એટલે કે એને શોર્ટમાં આપણે CBI કહીએ છીએ. મિત્રો, જો આપ બેંકની પરીક્ષા આપી હોય તો ઘણી બેંકની પરીક્ષાના અંદર 1 થી 2 માર્કના પ્રશ્નો હોય છે કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં છે. તો આપને જનરલ નોલેજ જીકેના હેતુથી દરેક બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે, ખાસ કરીને જો આપ RBI અથવા તો SBI, IBPS કે અન્ય કોઈ બેંકની પરીક્ષાની તૈયારી કરતા હોય તો દરેક બેંકનું હેડક્વાર્ટર એ ઉપરાંત તેનું સ્લોગન, ઉદાહરણ તરીકે બેંક ઓફ મહારાષ્ટ્ર, તો એનું સ્લોગન છે એક પરિવાર એક બેંક. તો આટલી વસ્તુ તો ખ્યાલ હોવી જ જોઈએ જો આપ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના અંદર કેરિયર બનાવવા માગો છો. તો અહીં આપણે ચર્ચા કરીએ છીએ કે 19 જુલાઈ 1969ના રોજ ઇન્દિરા ગાંધીના સમયે જે 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું એ 14 બેન્કો કઈ હતી. તો પહેલી બેંક છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, બીજી બેંક ઓફ મહારાષ્ટ્ર કે જેનું હેડક્વાર્ટર મહારાષ્ટ્ર રાજ્યના અંદર છે. તેવી જ રીતે અલ્હાબાદ બેંક. આપ જોઈ શકો છો કે આ જે કંઈ પણ નેશનલાઇઝ બેંક હોય એના નીચે એવું લખ્યું હશે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ, અથવા તો હિન્દીમાં એમ લખ્યું હશે ભારત સરકાર કા ઉધમ, અથવા તો ભારત સરકારનું સાહસ, જો ગુજરાતીમાં લખ્યું હોય તો. કેમ? કારણ કે આ હવે રાષ્ટ્રીયકૃત બેંક છે એટલે. ચોથી બેંક હતી ઇન્ડિયન બેંક, ત્યારબાદ કેનેરા બેંક. તો આ દરેક બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે અને એનું સ્લોગન શું છે એ આપને ખ્યાલ હોવો જોઈએ. પાંચમી બેંક છે સિન્ડિકેટ બેંક, ભારત સરકાર કા ઉપક્રમ, અથવા તો ભારત સરકારનું સાહસ. જેટલી પણ નેશનલાઇઝ બેંક હશે આપના વિસ્તારના અંદર, તો જ્યાં એવું લખ્યું હોય કે ભારત સરકારનું સાહસ અથવા તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ, તો આપને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે એ જે બેંક છે એ રાષ્ટ્રીયકૃત બેંક છે અથવા તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ. ત્યારબાદ યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા UBI,
ધી બેંક બિગિન્સ વિથ યુ. આવા એના સ્લોગન છે. તો દરેક બેંકના સ્લોગન ખ્યાલ હોવા જોઈએ. ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ગુડ પીપલ ટુ ગ્રો વિથ, બેંક ઓફ ઇન્ડિયા. મને યાદ છે મિત્રો, ગુજરાત સરકારની જ ક્લાસ 3ની પરીક્ષાના અંદર પ્રશ્ન હતો. એક્ઝેક્ટ પ્રશ્ન ખ્યાલ નથી, પણ પ્રશ્ન એ મુજબનો હતો કે બેંક ઓફ ઇન્ડિયાનો લોગો નીચેનામાંથી કયો છે, અને નીચે ઓપ્શન્સ હતા ABCDના અંદર. તો એક જવાબના અંદર હતું સ્ટાર. બરાબર છે. એટલે કે બેંક ઓફ ઇન્ડિયાના લોગો અથવા તો જે આ એની ઇમેજ છે એના અંદર એનો લોગો કયો છે, એટલે કે સ્ટાર છે. જે રીતે અહીંયા સિન્ડિકેટના અંદર જે ડોગ દેખાય છે એ મુજબની આપણે વાત કરીએ છીએ. તો એવું પણ મિત્રો ખબર હોવી જોઈએ, લોગો દરેક બેંકના કેવા છે એ આપણે ખ્યાલ હોવા જોઈએ. યુકો બેંક, ત્યારબાદ આવે છે દેના બેંક, પંજાબ નેશનલ બેંક, ત્યારબાદ આવે છે બેંક ઓફ બરોડા, જેનું હેડક્વાર્ટર બરોડામાં છે. ગુજરાતની એક સારી બેંક છે. તે ઉપરાંત યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ગુડ પીપલ ટુ બેંક વિથ. તો મિત્રો આપ ગણી શકો છો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. તો 19 જુલાઈ 1969ના રોજ આપ અહીં જે જોઈ રહ્યા છો એ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમય વખતે. તો મોટા ઔદ્યોગિક પરિવારના કબજાવાળી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ, જેના નામ સાથે અહીં આપણે તેની વિગત મેળવી શકીએ છીએ. લિસ્ટ ઓફ 14 બેંક્સ નેશનલાઇઝ ઇન 1969. અહીં આપણને 14 બેંકોનું લિસ્ટ બતાવ્યું છે, જેના આપણે લોગોઝ અથવા તો ઇમેજીસ હાલમાં આપણે જોઈ. હવે કોઈ પણ બાબત હોય તો એના ઉદ્દેશ હોય છે. તો આ ઇન્દિરા ગાંધીના સમય વખતે 19 જુલાઈ 1969ના રોજ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં શા માટે આવ્યું, એનો કોઈક ઉદ્દેશ હશે. તો એનો ઉદ્દેશ શું છે એ જરા જાણીએ. બેંકોના રાષ્ટ્રીયકરણ એટલે કે નેશનલાઇઝ કરવાનો મુખ્ય ઉદ્દેશ બેન્કિંગ સેવાઓ અને સુવિધાઓનો લાભ સમાજના નીચલા સ્તર સુધી પહોંચાડવાનો હતો. આ એનો મુખ્ય ઉદ્દેશ હતો. રાષ્ટ્રીયકરણ અગાઉ એટલે કે જ્યારે આ બેંક કોમર્શિયલ બેંક હતી, રાષ્ટ્રીયકૃત નહોતી, 19 જુલાઈ 1969 પહેલાંની વાત કરીએ છીએ, ત્યારે બેન્કિંગ સેવાઓ કેટલાક મૂડીપતિઓ, મોટા વેપારીઓ અને ખેડૂતો સુધી જ સીમિત હતી. એ કારણે સમાજના 2 વર્ગોમાં મોટી આર્થિક તિરાડ ઊભી થઈ હતી. આ પ્રોબ્લેમ્સ હતો, જેના કારણે બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આ આર્થિક અસમાનતા દૂર કરવા માટે બેન્કિંગ સેવાઓને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવી બહુ જ જરૂરી હતી. બેરોજગારી દૂર કરવી એ આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ હતો. બરાબર છે. કારણ કે શિક્ષિત બેરોજગારોને આર્થિક સહાય આપી ખાનગી ઉદ્યોગો અને આ શિક્ષિત જે બેરોજગારો છે એ સ્વરોજગારના સાધનો લઈ અને તેને સ્થાપિત કરી આગળ એ પ્રગતિ કરી શકે. તો આમ આ આર્થિક અસમાનતા દૂર કરવી તેમજ બેરોજગારી દૂર કરી શિક્ષિત બેરોજગારોને આર્થિક સહાય આપી તેમને સ્વરોજગારના સાધનો પ્રોવાઈડ કરી તેમને સહયોગ આપવો એ આ રાષ્ટ્રીયકરણ કરવા પાછળનો હેતુઓ હતા. એ પછી રાષ્ટ્રીયકરણનો બીજો તબક્કો 1980માં શરૂ થયો. મિત્રો આટલું ધ્યાન રાખજો કે 19 જુલાઈ 1969 એ પ્રથમ તબક્કો હતો, ફર્સ્ટ ટાઈમ, અને ત્યારે માત્ર ને માત્ર 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, જેની માહિતી હમણાં જ આપણે જોઈ. ત્યારબાદ બીજો તબક્કો રાષ્ટ્રીયકરણનો 1980માં થયો હતો. મિત્રો યાદ રાખજો, બીજો તબક્કો પૂછ્યો હોય તો 1980માં થયો હતો. ત્યારે બીજી અન્ય બેંકોનું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, જેવી કે આંધ્રા બેંક, વિજયા બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, કોર્પોરેશન બેંક. તો આ બીજો તબક્કો 1980માં થયો હતો. આ અગાઉ ફક્ત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI જ રાષ્ટ્રીયકૃત બેંક હતી અને SBIનું રાષ્ટ્રીયકરણ 1955માં જ કરી દેવામાં આવ્યું હતું અને 1958માં તેની સહયોગી બેંકોને પણ રાષ્ટ્રીયકૃત કરી દેવામાં આવી હતી. ભારતીય સ્ટેટ બેંકનો લોગો આપણે અહીં નીચે નિહાળી શકીએ છીએ. અમારી ચેનલમાં મિત્રો ફ્રી સબસ્ક્રાઈબ કરવું હોય
તો www.youtube.com ખોલ્યા બાદ આવા સર્ચ બોક્સના અંદર આઈ કેન ગેટ જોબ લખો. તમને કાં તો આવી ઇમેજ દેખાશે અથવા તો સરકારી નોકરી મટીરિયલ્સ એવી ઇમેજ દેખાય તો તેના ઉપર ક્લિક કરવી. અને જો આપ આ રીતે સાઇન ઇન, અહીં તમને તમારા કોમ્પ્યુટરમાં સાઇન ઇન બતાવતું હોય તો સ્ટેપ નંબર 1, જો આપ લોગિન ના હોવ તો સૌપ્રથમ અહીં ક્લિક કરો. ત્યારબાદ આપના યુઝરનેમ અને પાસવર્ડ નાખી લોગિન થાઓ અને પછી સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો. જો આપ પહેલેથી જ લોગિન હોવ તો સીધા ઉપરના સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરતાં જ આપ અમારી ચેનલમાં ફ્રી સબસ્ક્રાઇબ થઈ શકશો અને આવનારી પરીક્ષા માટે જે અમે સાહિત્ય મૂકીએ છીએ એ તમામ સાહિત્ય આપને તાત્કાલિક સૌપ્રથમ મળતું થઈ જશે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી છે. તારીખ 23/7/2017 સુધી અમારા વિડીયોની યાદી આપ અહીં નિહાળી શકો છો. આ માહિતી મેળવવા માટે અમે સંદેશ ન્યૂઝપેપરનો ઉપયોગ કરેલ છે. આપને અન્ય કોઈ પરીક્ષાલક્ષી મટીરિયલ્સની જરૂર હોય તો ચોક્કસ મિત્રો આપ અમને ઈમેલ કરી શકો છો. અમારું મેલ આઈડી છે icangetjob@gmail.com. અમારી આ નીચેની યુટ્યુબની ચેનલનું આખું આઈડી છે. આપની પરીક્ષાલક્ષી કોઈપણ પ્રશ્નો કે સાહિત્ય મેળવવા ચોક્કસથી અમને ઈમેલ કરો. આ ઉપરાંત તમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, ટેટ 1, ટેટ 2, તે ઉપરાંત ટાટ, એચટાટ, એસએસસી, આરબીઆઈ, આરઆરબી, એસબીઆઈ, આઈબીપીએસ, બેંકની વિવિધ પરીક્ષાઓ, એસએસસી, સ્ટાફ સિલેક્શન પોસ્ટની એમ તમામ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું વિવિધ મટીરિયલ્સ અમે નિયમિત અપલોડ કરીએ છીએ. આ મટીરિયલ્સનો લાભ લેવા માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં ફી સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.